ગીર સોમનાથના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના રહેણાંક વિસ્તારોમાં પ્રવેશની ઘટનાઓ વધી રહી છે. નાવંદ્રા ઇન્દ્રોય ગામની સીમમાં આવેલા દાનાભાઈ વાઢેરની વાડીમાં છેલ્લા કેટલાય દિવસોથી એક દીપડાએ ધામા નાખ્યા હતા. દીપડાની હાજરીને કારણે ખેડૂતો ખેતરે જતા પણ ડરતા હતા અને વિસ્તારોમાં ભારે ભયનો માહોલ જોવા મળ્યો હતો. ત્યારે સ્થાનિકોને વારંવાર રજૂઆતને પગલે વન વિભાગે ગઈકાલે દાનાભાઈની વાડીમાં પાંજરું ગોઠવ્યું હતું. ત્યારે આજે વહેલી સવારે શિકારની શોધમાં આવેલો દીપડો પાંજરે પુરાઈ ગયો હતો. વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચીને પાંજરે પુરાયેલા દીપડાનો કબજો મેળવ્યો હતો અને તેને પ્રાથમિક તપાસ માટે અમરાપુર એનિમલ કેર સેન્ટર ખાતે સુરક્ષિત રીતે ખસેડવામાં આવ્યો છે. એક દીપડો પકડાયેલા બાદ પણ ગ્રામજનોની ચિંતા સંપૂર્ણપણે ટળી નથી. સ્થાનિક ખેડૂતોના જણાવ્યા અનુસાર આ વિસ્તારની સીમમાં હજુ પણ 8 જેટલા ખૂંખાર દીપડાઓ મુક્તપણે ફરી રહ્યા છે. રાત્રિના સમયે વાડીમાં પાણી વાળવા કે રક્ષણ માટે જવું જોખમી બની રહ્યું છે. ગ્રામજનોએ માંગ કરી છે કે વન વિભાગ અન્ય દીપડાઓને પણ વહેલી તકે પાંજરે પૂરે, જેથી કોઈ જાનહાનિ ન થાય.